મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળામાં ખાઈ શકાય તેવો ગાજરનો હલવો બનાવવાની રેસીપી જોઈશું। તો સૌપ્રથમ આપણે 500 ગ્રામ જેટલા ગાજર લીધા છે, તો એને મેં ધોઈને સાફ કરી દીધા છે, કોટનના કપડાથી લૂછી દીધા છે। હવે આપણે એને છોલી દઈએ। આ રીતે આપણે આગળનો ભાગને પહેલાં કટ કરી લઈશું। બંને બાજુ કાપી લઈશું। હવે છોલી દઈએ। બધા જ ગાજર આ રીતે આપણે કટ કરી લઈએ। આ રીતે કરીને મેં બધા જ ગાજરને કટ કરી લીધા છે। તો હવે આપણે એને ઉપરની છાલ ઉતારી દઈશું। ગાજર છોલવા માટે મેં આ ચપ્પાનો ઉપયોગ કર્યો છે। તો તમારે આ ચપ્પો હોય તો લઈ શકો છો, ના હોય તો સાદું ચપ્પુ કરીને આપણે બધી જ ઉપરની છાલને છોલી દઈશું। ગાજરની છાલ છોલવાથી હલવાનો ટેસ્ટ એકદમ સારો આવે છે। ગાજરને જો મેં આ રીતે છોલી દીધું છે, તો બધા જ ગાજર આપણે આ રીતે છોલીને તૈયાર કરી દઈશું। બધા જ ગાજર આપણે છોલીને તૈયાર કરી લીધા છે, તો હવે આપણે છીણીની મદદથી છીણી લઈશું। મેં એક છીણી લીધી છે, એમાં આ રીતે બધા જ ગાજર આપણે છીણી લઈશું। વચ્ચેનો આપણે આ પીળાશ પડતો ભાગ છે, તેને આપણે કાઢી લેવાનો છે, તે અંદર લેવાનો નથી। ગાજર આપણે છીણીને તૈયાર કરી લીધા છે, તો હવે આપણે એને કુકરની મદદથી બનાવી દઈશું। ગાજરનો હલવો બનાવવા માટે આપણે એક કુકર લીધું છે, તેમાં આપણે બધા જ છીણેલા ગાજર અંદર એડ કરી દઈશું। એક ચમચી જેટલું ઘી નાખીશું। હવે મેં એક ચમચી ઘી નાખી દીધું છે, તો હવે અડધી વાટકી ખાંડ નાખી દઈશું। 100 ગ્રામ જેટલું દૂધ રેડીશું। હવે બધું જ આપણે હલાવીને મિક્સ કરી દઈશું। આમાં પાણી રેડવાનું નથી, કારણ કે આપણે દૂધ રેડ્યું છે એટલે તેમાં પાણી છૂટશે। હવે આપણે આને એક સીટી મારી દઈશું। બધું હલાવીને મિક્સ કરી દીધું। ફ્લેમ એકદમ ફૂલ રાખીશું, જેથી કરીને આપણી એક સીટી વાગી જાય। આ રીતે આપણે કાજુ અને બદામને બંનેને આપણે ઝીણા ઝીણા કટકા કરી દઈશું। હવે આપણે ચમચીની મદદથી થોડું થોડું પાણી છે, તો એને આપણે હલાવીને બાળી લઈશું। હવે આપણે પાણી બાળીને બધું જ સરસ તૈયાર કરી દીધું છે, તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। આપણા હલવામાં પાણી હતું તે બધું જ બાળીને આપણે
તૈયાર કરી લીધો છે. તો હવે આપણે એને નીકાળી લઈશું. હવે આપણે હલવા ઉપર ડ્રાયફ્રૂટ નાખી દઈશું. જેથી કરીને આપણે હલવાનો દેખાવ એકદમ સારો આવે છે. તો હવે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.